સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ સંગઠન પર્વની શરૂઆત કરી રહી છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટે નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા આ સ્થળની મુલાકાત લીધી હતી। નવસારીમાં કોંગ્રેસના નેતાઓએ મળીને રણનીતિ તૈયાર કરવામાં કામે લાગ્યા છે। સંગઠનને મજબૂત કરીને કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસે કમર કસી છે અને દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલું કોંગ્રેસનું સંગઠન પૂર્વ સમગ્ર ગુજરાતમાં લઈ જવા કોંગ્રેસની તૈયારી શરૂ કરી દીધી છે। નવસારી શહેરના ઉમા ભવન ખાતે દક્ષિણ ગુજરાતના નેતાઓને મળીને સંગઠનને મજબૂત કરવા માટેની રણનીતિઓ શરૂ કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા એવા મુકુલ વાર્ષિક નવસારી જિલ્લામાં નેતાઓને સાંભળી રહ્યા છે। સંગઠન પર્વને કઈ રીતે મજબૂત કરાય અને કેવા પ્રકારના આંદોલન કરી શકાય તે પ્રકારે કાર્યકર્તાઓ સાથે ચર્ચાનો દોર પણ શરૂ કરી દીધો છે। ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત એવા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંગઠન કઈ રીતે મજબૂત કરી શકાય તેના માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે। અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા એવા આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે, તે આંદોલનને અમે લોકો સુધી લઈ જઈશું। અમારો આ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ અમારા પ્રભારી અને સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત જિલ્લા વાઇઝ સ્થાનિક ગ્રાસરૂટના સંગઠન, લોક પ્રશ્નો અને નાના મોટા અમારા સેલ ડિપાર્ટમેન્ટની કામગીરીની સમીક્ષા માટેની જિલ્લા વાઇઝ બેઠકોનો કાર્યક્રમ છે। આજે સાંજે સુરતમાં અમારી એક જાહેર સભા, લોક પ્રશ્નો ઘણા બધા છે, એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની વચ્ચે લોકોની સમસ્યા માટે પણ લડતા રહ્યા છીએ। જાહેર સભા સુરતમાં સાંજે 6 કલાકે અમે રાખેલી છે। આવતીકાલે ફરી સુરતના અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બાકી રહે છે એને સાંભળવાનો કાર્યક્રમ એ આવતીકાલનો કાર્યક્રમ છે। સમગ્ર ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું છે અને જે રીતની એમની ટિપ્પણી કરી છે અને એ ટિપ્પણી પછી પણ ચોરી ઉપર સીના ચોરી, માફી માંગવા કે રાજીનામા આપવાના બદલે સદંતર જુઠ્ઠાણાઓ ભરી ભાજપ દ્વારા જે વાતો થઈ રહી છે એના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં એક વ્યક્તિ આહત થઈ છે અને એના વિરુદ્ધના કાર્યક્રમો પણ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે।